દાહોદના ઝરી બુઝુર્ગ ગામે ભાજપના સભ્યને માર મારવામાં આવ્યો। કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપના સભ્યને ઢોર માર માર્યો। ભાજપના સભ્યોએ ગામમાં બેઠક યોજી હતી। ઝરી બુઝુર્ગના કળશિયા ફળિયામાં એ બેઠકનું આયોજન થયું હતું। 15 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં ધસી આવ્યા હતા અને તેઓના દ્વારા માર મારવામાં આવ્યો। जिला पंचायतनी महिला सभ्यना पतिने कोंग्रेसना सभ्योए ढोर मार मार्यो। लाकड़ीओ अने पत्थर वडे मार मारता तेवो इजाग्रस्त थया छे। घटनाने लई भाजपना अन्य कार्यकर्ताओ पण भागी गया हता। त्यांथी इजाग्रस्त भाजपना कार्यकर्ताने होस्पिटल सारवार माटे खसेडवामां आव्या छे। डीवायएसपी गरबाडाना धारासभ्य पण होस्पिटल पहोंच्या। गरबाडा पोलीस मथके तालुका भाजप प्रमुखे गुनो नोंधाव्यो छे। कोंग्रेसना सभ्योने पकड़वा माटे पोलीसे चक्रो गतिमान कर्या। હવે સર અમે એક જગ્યાએ મતલબ ગયા મીટિંગ ભરી હાઈવે પર રોડ ઉપર હતા એનો ગણાવામાં જ્યાં આપણો ભાજપનો ઉમેદવાર છે એને ગણાવામાં મીટિંગ ભરી ત્યાંથી થોડુંક ચા નાસ્તો ભજીયા કરી અને તો હતા વકર્યા એટલે સીધા ઉમેદવારને ઘેર ગયા। ઉમેદવારને ઘેર ગયા અમે ચા પાણી કઈ પાછા એક ભાઈના ફળિયા ગયા વરસાદ કરવા માટે। તૈતા પાછા ભાઈના ફળિયામાંથી નીકળ્યા એટલે ખાલી પીસુને ઘેર ગયા। પીસુને ઘેરતા નીકળ્યા એટલે આ લોકોએ રોકીને ઝઘડો કરી નાખ્યો। કોણ ઝઘડો કયા ગામમાં કર્યો? ઝરી કલચ્યા। કોણ કોણ હતું સામે ઝઘડો કરવા? સામે કરવા લગભગ 2 ગુજરી ગાડીઓ હતી, 25 જણા હતા। કઈ પાર્ટીના હતા? કોણ હતા? કોંગ્રેસ વાળા। પછી શું કહેતા હતા તમને? એ અમારી ગાડી રોકીને સીધા મારામાં જ કરવા માંડ્યા। તમારી ગાડીમાં તમે કેટલા લોકો હતા? અમારી ગાડીમાં પ્રદીપભાઈ, હું અને ડ્રાઈવર। પછી શું થયું? પછી સાહેબ છે ને આ લોકોએ મને મારી પાડી દો આ વાગ્યું ના વાગ્યું અને મારા ગલામ બે દોરા હતા। એક દોરો હતો 2.5 તોલાનો, એક દોરો હતો 3.5 તોલાનો અને મારું પેલું સખ્તું ખરું ને એ 100 ગ્રામનું હતું। મારવા વાળાને ઓળખો છો? હા, મારવા વાળાને ઓળખું ના, મીડિયામાં છે એ બધા ઓળખું સાહેબ। શું કારણ છે મારવાનું આપણે? આ ચૂંટણીના પ્રચારથી। બનાવની હકીકત એ પ્રકારની છે કે આજે સાંજના સમયે ઝરી બુઝુર્ગ ગામ જે ગરબાડા તાલુકામાં આવેલું છે ત્યાંથી ગાડી પસાર થઈ રહી હતી અને એમના ઉપર હુમલો થતા ગાડીમાં સવાર માજુભાઈ ભાગોર નામના વ્યક્તિને ઈજા પહોંચી છે અને એ એમની સારવાર ચાલુમાં છે અને એમની ફરિયાદ લેવાની તજવીજ હાલમાં ચાલુમાં છે। પરંતુ સર હકીકત ઘટના શું હતી? ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈક વાતને લઈને બોલાચાલી થઈ ત્યાંથી મામલો બી શક્યો તેવું સાંભળવા? તપાસ દરમિયાન એવું કઈ ધ્યાનમાં નથી આવ્યું। હજી સુધી ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુમાં છે। ફરિયાદ દાખલ થાય તપાસમાં શું આવે છે પછી વિગતવારની માહિતી આપવામાં આવશે। સર ઘટના કયા ગામમાં બનવા? ઘટના છે ગરબાડાના